પાલનપુરના કેનાલ રોડ પર આવેલા એલપી સવાણી સ્કૂલમાં મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 400થી પણ વધુ રક્તની બોટલ એકત્રિત કરાઈ છે. શિક્ષણના ધ્યેય સાથે સેવાકીય પ્રવૃત્તિ પણ સ્કૂલ દ્વારા કરાઈ હતી, જેનો ઉત્કૃષ્ટ નમૂનો અહીંયા જોવા મળ્યો છે, જેની મુલાકાત G24 ન્યૂઝ ચેનલ ટીમે લીધી હતી. તેની પર આપણે નજર કરીએ. નમસ્કાર દર્શક મિત્રો, આજે 3 ઓક્ટોબરને રવિવાર છે. આમ તો ગાંધી જયંતિ 2 ઓક્ટોબરે શનિવાર હતી, પરંતુ ત્યારે પુષ્કળ કાર્યક્રમ હતા, જેને કારણે આજે 3 ઓક્ટોબરે રવિવારના રોજ પાલનપુર જકાતનાકા એટલે કે પાલનપુર કેનાલ રોડ પરના એલપી સવાણી સ્કૂલ, મારી પાછળ આપ મસ્ત મોટું બોર્ડ જોઈ રહ્યા છો, એ સ્કૂલની અંદર આજે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તેમના તજજ્ઞો, પ્રિન્સિપાલ, ડિરેક્ટર સહિતના મહાનુભાવો છે. આપણે તેમને મળીએ. જી નમસ્કાર. નમસ્કાર સર. આપનું નામ સર? મારું નામ ક્ષિતિજ પટેલ, પ્રિન્સિપલ એલપી સવાણી સ્કૂલ પાલનપુર. આજના દિવસે અમે અમારી એલપી સવાણીની તમામ 8 બ્રાન્ચોમાં રક્તદાનનું મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. અને આ રક્તદાન કેમ્પનું આયોજન કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આપ સૌ જાણો છો કે દરરોજના આપણા સુરતની અંદર 700 જેટલા બ્લડ યુનિટ્સની જરૂર પડે છે. એની સામે આપણી પાસે 400 જેટલા જ બ્લડ યુનિટ્સ અવેલેબલ હોય છે. તો આ જે ગેપ છે એને દૂર કરવા માટે અને સમાજના લોકોને મદદરૂપ બનવા માટેના હેતુ માટે આપણે આજે આ બ્લડ ડોનેશન કેમ્પ યોજ્યો છે. એટલે શિક્ષણની સાથે સાથે સેવાનું આ અનેરું કાર્ય પણ એલપી સવાણી સ્કૂલ હાથ ધરે છે. આ કાર્યમાં જોડાવા માટે વાલી મિત્રોનો હું ખૂબ આભાર પ્રગટ કરીશ કે એમના સહભાગીપણાથી આ કાર્યક્રમને અમે સફળતાના શિખરે પહોંચાડી શક્યા છે અને આપણા સમાજને કંઈક ને કંઈક અનોખી રીતે મદદરૂપ થવાનો પ્રયત્ન કર્યો છે. આભાર. મિત્રો, આ હતા એલપી સવાણી સ્કૂલ કેનાલ રોડ પરના પ્રિન્સિપાલ. તેઓ કહી રહ્યા છે કે શિક્ષણ માત્ર નહીં, શિક્ષણની સાથે સાથે સેવાનું પણ અનેરું કાર્ય કરી રહ્યા છે. આવો અહીંયા બીજા એક ડિરેક્ટર છે, આપણે તેમને મળીએ. જી નમસ્કાર. આપનું નામ? જી, મારું નામ છે કેતન નાગરેજા. હું ડાયરેક્ટર છું એલપી સવાણી સ્કૂલ પાલનપુર બ્રાન્ચમાં. આજે કેટલી બોટલ એકત્રિત થશે? અંદાજિત એવો ટાર્ગેટ મૂકેલો છે કે 400થી વધુ બ્લડ ડોનેટ આપણે અહીંયા એક બ્રાન્ચની અંદર એકત્રિત કરીશું. પર જેવી રીતનું માહોલ જોવા મળી રહ્યો છે, વરસાદની પરિસ્થિતિઓ સામે આપણે આવી રહી છે, તેમ છતાં પણ 400 બોટલ જેવડું આપણે યુનિટ ભેગું કરવાનો પ્રયત્ન કરીશું. જી, આપનું નામ? પ્રભાકર નાગોલા, પ્રિન્સિપલ ઓફ ઇંગ્લિશ મીડિયમ પાલનપુર બ્રાન્ચ. અચ્છા, સવારે કેટલા વાગ્યાથી આ રક્તદાન કેમ્પ ચાલુ કરવામાં આવ્યો હતો? સવારે 8 વાગે ચાલુ કરવામાં આવ્યો અને ઘણા લોકો સવારમાં પણ આવીને એનો ટાઈમ બચાવવા માટે આવી ગયા હતા અને અહીંયા બ્લડ ડોનેશન કેમ્પનો સક્સેસફુલ બનાવ્યું. ઘણા લોકો આવીને બ્લડ આપીને પણ ગયા. કેટલા વાગ્યા સુધી ચાલશે? આ 5 વાગ્યા સુધી ચાલશે. કદાચ એમાં વધારે ઇન્ફ્લો થાય તો અમે 6 વાગ્યા સુધી પણ ચાલવાનું તૈયારી રાખશું અમે. અને જેટલા લોકો આવે એટલા સહકાર અને ભાગી બન્યા આ બ્લડ ડોનેશન માટે. મિત્રો, સુરતની એલપી સવાણી સ્કૂલની 8 શાખાની અંદર આજે મેગા રક્તદાન કેમ્પનું આજે 3 ઓક્ટોબરને રવિવારના રોજ આયોજન કરવામાં આવી રહ્યું છે.
ગુલાબ જે વાવાઝોડું હતું તેમાંથી અરબી સમુદ્રમાં સાહેલ વાવાઝોડું ઉત્પન્ન થયું અને હવામાન ખાતાએ કહ્યું હતું કે સાહેલ વાવાઝોડાની અસર રહેશે, જેને કારણે આજે રવિવારથી વરસાદ ચાલુ છે છતાં પણ આવા માહોલની અંદર અહીંયા ખૂબ જ મોટી પ્રમાણમાં લોકો રક્તદાન કરવા માટે આવી રહ્યા છે અને કહે છે કે એક શાખાની અંદર 400 થી 450, 8 ચોક 3200થી પણ વધુ અહીંયા રક્તદાન થશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. ખરેખર શિક્ષણ સાથે સેવાને હાલ કાર્ય કરી રહી છે. જે ટનફન ચેનલ માટે હું પ્રકાશવાળા, પાલનપુર, કેનાલ રોડ, સુરત.